તો હેલો મિત્રો, કેમ છો? આ છે મારું ગામ દાતરડી અને મારા ગામની અંદર આવેલ પૂરનું પૂરેપૂરો વિડીયો છે. તો પૂરેપૂરો વિડીયો જોજો, તમને જોઈ અને આશ્ચર્ય થશે. આ જોઈ લો, પેલા પૂરના પાણી અંદર નથી આવ્યા, એ પહેલાનું છે. હવે અહીંયા તમે જોજો, પૂરના પાણી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને બધા માણસો ભેગા થઈ અને જોવા નીકળ્યા છે. કેડે કેડે પાણી અહીંયા થઈ ગયા છે. જો ગામના લોકો તણાતી વસ્તુને લેવા ભેગા થયા છે અને ધીરે ધીરે પાણીનો પ્રવાહ વધતો જાય છે અને ગામના લોકો માણસોની વસ્તુઓ જે તણાઈને આવે છે એ ભેગી કરે છે. આ પહેલી વાર 40 વર્ષની અંદર મેં જોયું તો આટલું પાણી અહીંયા સુધી આવી ગયું છે. જે અમારો મેન શેરીનો કેળો રસ્તો છે આખા ગામનો, જોઈ લો તમે. હું પણ આગળ ધીરે ધીરે જઈ રહ્યો છું અને આગળ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી પાણી જ દેખાય છે. ધીરે ધીરે પાણીનો પ્રવાહ ગામની અંદર વધતો જાય છે અને ગામની અંદર પાણી આવતો જાય. નદી તો પેલી સાઈડ છે અને આ સાઈડ તો ગામનો રસ્તો છે. અહીંયા કોઈ દી આટલું પાણી અમે જોયું નથી ને ધીરે ધીરે પાણીનો વધારો થતો જ જાય છે. જુઓ તમે, લાકડા અને માણસોના મકાન ઉપરવાથી જેના પડી ગયા હોય એની વસ્તુઓ તણાઈને આવે છે, તો બધા ભેગાથી અને આ વસ્તુ કાઢે છે બધી. અને હું ધીરે ધીરે પુલે આવ્યો છું, ત્યાં ગામના બધા લોકો ભેગા થયા છે ધીરે ધીરે જોવા. અને આગળથી રસ્તો પણ બંધ થતો જાય છે, કેમ કે ત્યાંથી પણ આગળથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. હવે પુલ ઉપરથી પણ માણસો ધીરે ધીરે નીકળવા માંડ્યા છે, કેમ કે પુલ ઉપર પણ ધીરે ધીરે પાણીનો પ્રવાહ વધતો જાય છે અને ગામના લોકો આ બધું જોવા ભેગા થયા છે. જેમ બને એમ પાણીનો વધારો વધતો જ જાય છે અને પુલ ઉપરથી માણસો પોતપોતાને ઘેરે જવા માંડ્યા છે. પાણી વધે જ છે. આ જુઓ, સામે દેખાય તેમ મેન નદી છે અને ત્યાં પણ આ માલધારી લોકોના માલ બાંધવાના વાડા બધું ગરકાવ થઈ ગયું છે પાણીમાં. અને આ નદીનો પ્રવાહ તમે જુઓ કેટલો જોરશોરથી જાય છે. અને આગળ જે દેખાય છે તેમ ત્યાં માણસો રહે છે, એના મકાન પણ પાણીમાં ડૂબવા થયા છે. જો તમે, વધારે પાણીના પ્રવાહથી લોકો સ્થળાંતર કરે છે અને આ છે પ્લોટ વિસ્તાર. આ જુઓ, ગામના ઝાપો, પાણી દેખાય છે જ્યાં જુઓ ત્યાં. આ દેખાય એ નદી છે મેન. નદીનું વિકરાળ રૂપ. ને આ રોડ ઉપરથી પાણી જાય છે. હવે આ બાપા સીતારામની મઢી છે, ત્યાં પણ ગામની અંદરથી હવે નદીનું પાણી
ભરાય અને નદીમાં પડી રહ્યું છે. માણસો બધા જોવા એકઠા થયા છે ને આ જે દેખાય એ બધી નદી છે. આ માલ બાંધવાના વાડા છે, બધા તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીંયા પણ પાણીનો પ્રવાહ બહુ વેગ છે. વાહનોની અવાર જવાર ને બધું બંધ થઈ ગયું છે, કેમ કે પાણીનો પ્રવાહ જ એટલો છે. આ તો ગામનો ઝાપો છે, બાકી પુલ ઉપર તો પુલની ઉપરથી પાણી જાય છે, એટલે ત્યાં પણ આપણે આગળ જઈશું જોવા. આ ધર્મશાળા છે, જ્યાં જો ત્યાં પાણીથી પાણી છે, એટલે માલ ઢોર ને બધું અહીંયા ભેગું થઈ ગયું છે. ને આ જુઓ, ત્યાં તો ઢોરો છે છતાં પણ ફોર વ્હીલ નથી જઈ શકતી ને ત્યાં પાણીમાં ઊભી રાખી દેવી પડી. આ ઢોરાનો સાઈડ છે પુલનો. આ ખેતરોમાંથી ગામનો મેન નેશનલ હાઈવે રસ્તો છે, એની ઉપર પાણીનો પ્રવાહ છે. રસ્તા ઉપર ખેતરોમાંથી બધી વસ્તુ ખેતરનું તણાઈને આવે છે. હવે આપણે જઈએ છીએ ધીરે ધીરે આગળ. સ્વામિનારાયણના મંદિર તરફથી પ્લોટ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર બંને સાઈડ પાણી છે. આ પાણીનો પ્રવાહ ફૂલ છે. આ રોડની ઉપર ફોર વ્હીલ ઊભી છે, બાકી રોડની નીચેની સાઈડ તો પાણી ફૂલ જોરશોરથી સાઈડમાંથી જાય છે. આ જુઓ તો આપણે રોડ ઉપરથી શૂટિંગ ઉતર્યું છે, બાકી તો એ છતાં રોડ ઉપર એ પાણી સમતળ ભરેલું છે. અંતર સ્વામિનારાયણનું મંદિર ને દેખાય છે. જુઓ, જોઈ લો પાણીનું. જ્યાં જો ત્યાં શેરીઓનું બધું પાણીમાં છે. જો આગળ માણસોના મકાનના સામગ્રી તણાઈને જાય છે. આમાં મકાનને જે પડેલું હોય ને અહીંયા સુધી આપણે જોઈશું. જે અમારા ગામને ડુંગરનો કેળો કહેવાય, એ કેળ સમૂહ પાણી જાય છે. જોઈ લ્યો તમે પાણી. એમ લાગે કે આ નદી છે, નદી નથી પણ ખરેખર નેશનલ હાઈવે રોડ છે. બાકી આ મકાનો દેખાય એ બધા કેટલા પાણીમાં ગરકાવશે જુઓ. અને આ જે શેરી દેખાય ત્યાં જુઓ માણસોને કેળસમાં પાણી છે. ત્યાં ખેતરોનું, ડુંગરનું, સાંજણાનું ને દાત્રડી ગામના ખેતરોનું પાણી આવે છે. જુઓ તમે. એક્ઝામમાં પાણી વિચાર કરો, ગામની અંદર એટલું પાણીનો પ્રવાહ પ્લોટ વિસ્તાર છે, તો જે જૂનું ગામ કહેવાય છે, મેન નદી કાંઠાનું જૂનું ગામ છે. ગામ તો તમે આગળ જોશો તમને ખબર પડશે કેટલું જોરદાર ભયંકર રૂપ છે. જઈ લો, એમ જ લાગે કે કોઈ નદી છે, પણ ખરેખર આ નેશનલ હાઈવે છે. ગામમાં જ્યાં જવો ત્યાં પૂરની સ્થિતિ છે. અને હવે હું પાછો જઈ રહ્યો છું ધીરે ધીરે જૂના ગામ તરફ, કેમ કે પાણીનો પ્રવાહ વધતો જાય છે. ક્યાંય એવું ના બને કે હું પાણીમાં અટવાઈ જાઉં, કેમ કે કોઈ દેખાતા નથી. માણસો બધા પોતપોતાને ઘેરે વહી ગયા છે. જોજો બધા મકાનોમાં કેટલું પાણી છે. માણસો ધીરે ધીરે જે યંગ જનરેશન છે, જે જોવા ભેગા થયેલા હતા તે લોકો અને અમુક લોકો જેને ઘેરે પાણી પડી જાય તે સ્થળાંતર કરી રહ્યા છે અને પૂછી રહ્યો છે. જો આ બધા અને માલ ઢોર પણ બધે પાણી જ પાણી છે, એટલે કોઈ સુરક્ષિત જગ્યાએ માલ ઢોર, કૂતરા સ્થળાંતર ધીરે ધીરે કરી રહ્યા છે.
આ મૂંગા જાનવર પણ મૂંઝાણા છે કે હવે ક્યાં જવું, આમ તેમ ભટકી રહ્યા છે. જો તે જલ્દી જલ્દી તે પણ જાય છે અને પાણી ઘણું વધી ગયું છે. જો આ લોકો બધા પોતપોતાને વિસ્તારમાં જઈ રહ્યા છે. જુઓ, મૂંગા જાનવરો, નાના નાના વાછરડા બધા સુરક્ષિત જગ્યા ગોતી રહ્યા છે, કેમ કે વરસાદ પણ ચાલુ છે. નેશનલ હાઈવે ઉપર જોઈ લો, આની અંદર બહુ મોટી ગટર છે, પાણી તોય જોઈ લો કૂતરા પણ બધા ભાગી રહ્યા છે. અને આ ફોર વ્હીલ પણ બંધ હાલતમાં અહીં અટવાઈ ગઈ છે, કેમ કે પાણીનો પ્રવાહ વધતો જાય છે. હવે નદીનું પાણી અને પ્લોટ વિસ્તારનું પાણી બધું એક થવા માંડ્યું છે. જોઈ લો તમે, નદીના પાણી ઠેક અહીં સુધી જે ગામનો ઝાપો કહેવાય છે, જે બસ સ્ટેન્ડ છે, ત્યાં પાણી બધા થઈ ગયા છે. અને આ લોકો બધા હવે બધાને કહી રહ્યા છે કે પોતપોતાને ઘેરે જાઓ, કેમ કે પાણીનો પ્રવાહ ફૂલ વધતો જાય છે. બધે જ્યાં જુઓ ત્યાં ઘૂસવા માંડ્યું છે પાણી. ઓહો, જુઓ તો ખરા પાણી. ઓહો, બહુ જોરદાર પાણી જઈ રહ્યું છે. અને હું પણ અહીંથી પસાર કરીને ઘર તરફ જઈ રહ્યો છું, કેમ કે પાણીનો પ્રવાહ બહુ જોરદાર વધી ગયો છે. અને મને પણ અહીં હાલવામાં બહુ તકલીફ થાય છે, કેમ કે પાણીનો પ્રવાહ જ એટલો છે, ગામની અંદરથી જાય છે. મને પણ હાલવામાં તકલીફ થાય છે. અને હાલતા હાલતા મને પણ પગની અંદર કંઈક કપડાં જેવું ઢળાઈ ગયું છે, તો હું પડતો પડતો રહી ગયો છું. જોઈ લો તમે, કેમ કે મને પણ ગોઠણ ઉપર પાણી છે. આ પાણીનો પ્રવાહ બહુ જોરથી જાય છે અને મને પણ તાણી રહ્યું છે. પડતા પડતા જોવા રહી ગયો. હવે કોઈ ચારે બાજુ કોઈ દેખાતું નથી, અને ગામનો રસ્તો જાણે એમ લાગે કે કોઈ નદી છે. જુઓ તમે આગળ, આ નદી છે. ખેતરોમાં, ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. પુલ ઉપર જોઈ લો, પાણી આ સાઈડથી આ સાઈડ જઈ રહ્યું છે. જોઈ લો તમે, ક્યાંય ખેતર જેવું નામ નિશાન નથી દેખાતું. જ્યાં જુઓ ત્યાં દરિયો દેખાય છે. અને બીજા બધા રૌદ્ર સ્વરૂપોમાં આગળ દેખાડી. જોઈ લો, હવે પુલની આ સાઈડથી આ સાઈડ, પુલની હેઠેથી ને ઉપરથી પાણી જઈ રહ્યું છે, અને અહીં ગામની અંદર પાણી ઘૂસી રહ્યું છે. હવે મારે પણ જલ્દી ભાગવું પડશે, કેમ કે નહીંતર હું અહીંથી જઈ નહીં શકું. જુઓ તો ખરા પાણી, ખેતરોનું બધું ધોવાઈ ગયું. બધું ખેતરમાં વસ્તુ હતી ને કોઈ પુલ ઉપર નથી. બધા પોતપોતાને ઘેરે વૈયા ગયા છે, કેમ કે પાણીનો પ્રવાહ વધતો જાય છે. એટલે હવે મારે પણ હવે અહીંથી જવું પડશે. પણ અહીં હાલવામાં પણ મુશ્કેલી છે, કેમ કે હું અહીંથી હવે ઘરે નહીં જઈ શકું. જુઓ તમે, હું અહીંથી ઘેર જાઉં છું ને આ ભાઈ મને કાઢે છે, ઓલી સાઈડ લઈ જાય છે, કેમ કે હું એકલો જઈ એકલો એમ જ નથી. અહીં પાણીનું જોર જ એટલું છે. હાથ પકડીને મને પેલી સાઈડ લઈ જાય છે. પણ બહુ પાણીનો જોરદાર ખતરનાક પ્રવાહ છે, નહીં ચાલી શકું. હવે પાછું ઘણા આવવાનું છે, બીજો પગ આગળ.